श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 30। अब श्री गोसाई जी के सेवक एक रजपूत द्वारिका जी के मार्ग में रहतो तीन की वार्ता को भाव कहत है। श्री गोकुलनाथ जी कृपा करी सीधो वार्ता प्रसंग एकनु दर्शन करावे छे। आ एक ज पेज एक ज पानानो छे અને ભાવ પ્રકાશ પાછળથી સેજ આવશે કેમ કે સ્વરૂપમાં નામ વગેરે ક્યાંથી પ્રકટ થયા છે તે। एक समय श्री गोसाई जी श्री गोकुल ते श्री द्वारिका जी श्री रणछोड़ जी के दर्शन को पधारत हते। तहाँ मार्ग में एक गाम में डेरा किए हते। सो वहाँ एक रजपूत को श्री गोसाई जी को दर्शन भयो। सो साक्षात श्री पूर्ण पुरुषोत्तम श्री यशोदोत संग लालित श्री नंदराय कुमार को दर्शन वा रजपूत को भयो। એટલે આ જે દર્શન થાય તો શા માટે આ રાજપૂતને જ થાય? તો એની સાથે જે બીજા હોય જે દૈવી ન હોય એ પણ સાથે ઊભા હોય તો એમને કેમ ના થાય? તો એનો જવાબ જ એ છે કે જેમ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ જે પણ ગામની બહાર ડેરો મુકામ કરતા તળાવ કિનારે બગીચામાં, પછી આપ સાક્ષાત પરળ બ્રહ્મ છે અને આપ જાણે છે સ્વામિનીજી રૂપે લીલામાં કે કયા જીવો આ ગામના પાસે રહે છે, આજુબાજુમાં દૂર કે નજીકમાં, તો એ બધાને આપ આપના પ્રમેય બળથી આપ જ્યાં બિરાજ્યા છો ત્યાં ખેંચવાની શરૂઆત કરે। એમાં સર્વપ્રથમ તો બધા પ્રચાર કરે કે કોઈ મહાપુરુષ આવ્યા છે। એ સમયમાં આવો એક એ રિવાજ હતો કે જ્યારે જ્યારે પણ કોઈ ગામને પાદરે કોઈ મર્યાદા માર્ગીય સંત આવે અથવા તો સાધુ આવે અથવા તો કોઈ મહાપુરુષ આવે તો એ વાત વાયુ વેગે ફેલાઈ જતી અને તે ગામમાંથી જે તે લોકો દોડીને જતા અને જે શ્રદ્ધાળુ હોય એ એમની પાસે જઈ અને સેવા કરતા અને દીક્ષા પણ પામતા અને કોઈ પ્રશ્નો કરતા, કોઈ સત્સંગ કરતા, કોઈ દર્શન કરતા, કોઈ કંઈક લૌકિક માગણી કરવા માટે જતા। પણ આ એક રિવાજ હતો એક સમયે। તે વખતે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ આપ એવું જ કરતા અને જેમાં જે આવે એ અને એમાંથી જે પોતાના જીવો હોય એમને આપ, કારણ કે આપ બધાના હૃદયમાં બિરાજમાન છો એ વાત તો વારંવાર શ્રી ગોકુલનાથજીએ કહી દીધી કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ સર્વોત્તમજીમાં ઠેર ઠેર આપે ઉલ્લેખ કર્યો કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ પૂર્ણ બ્રહ્મ છે, સૌના અંતરમાં બિરાજમાન છે અને તેથી જ કરીને આપ જ પ્રેરણા કરે એટલે એ જીવ આવે શરણે અને સેવક થવા માટે વિનંતી કરે અને આપ જાણે કે દૈવી છે તો આપ એમને નામ અને ઉપવાસ કરાવી અને બ્રહ્મ સંબંધ કરાવતા। અને જો દૈવી ન હોય અને છતાં પણ એક કુતુલતાથી અથવા તો મોક્ષ માટે અથવા તો સકામ ભાવથી પણ જો નામ પામવા માટે આવે તો આપ તો પૂર્ણ બ્રહ્મ છો એટલે નિરાશ ન થાય એટલે એને એ નામ સંભળાવી અને એનું બધું મનોરથ પૂર્ણ કરતા। બસ હવે આવે છે શ્રી ગુસાઈજી। તો આ મહાપ્રભુજીની રીતિ હતી પણ શ્રી ગુસાઈજીની રીતિ એ તો આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આપ સ્વામિનીજી નથી। આ ભેદ સમજવાથી જ આનંદ આવશે ને ભેદ નહીં રહે। ઘણાને એવો ભાવ છે કે ના એક જ છે, બે ભેદ નથી, તો એમને પણ એ રીતે ભજવાના અધિકારી છે એ લોકો। પણ જો ભેદ ન હોય તો લીલા જ થઈ શકે નહીં। એટલે હવે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર આપ જે પ્રગટ થયા છે એ શ્રી ગુસાઈજી છે
અને એક આપ સ્વામિનીજી તરીકે શ્રી જે આપનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. એટલે જ્યારે જ્યારે પણ આપને શ્રી ગુસાઈજીને એમ થાય કે આ જીવ અધિકારી છે, આ રાજપૂત આ લીલામાં હતો, આનું નામ તો રસાલિકા છે, આ તો ગતિ ઉત્તાલિકાથી પ્રગટેલી છે, કારણ કે આપ તો બધું જાણે છે, પૂર્ણ પુરુષોત્તમ પણ એ પણ આપ સૌના અંતરમાં બિરાજમાન છે. એટલે કે પૂર્ણ બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમ એ જ્યારે હૃદયમાં બિરાજમાન હોય ત્યારે સાથે હોય, સંયુક્ત હોય. જેવી રીતે આજે મેં જે ચિત્રાજી એક દોડ લઈને મૂક્યું છે કે અમારું ધન રાધા એમ કરીને, તો એમાં મેં એક આજે જે ચિત્રજી મૂક્યું છે, આપ ગલબૈયા કરીને એક નૃત્ય કરી રહ્યા છે એવું, તો એ રીતે એક જ કહેવાય. તો એ બંને એક સાથે આ રીતે બિરાજે હૃદયમાં. પૂર્ણ બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમ એ કોઈ દિવસ નોખા નથી પડતા, પણ છે નોખા તો જ લીલા થાય. એટલે શ્રી ગુસાઈજી પછી જ્યારે કૃપા વિચારે તો આવી કૃપા વિચારે, સીધે સીધું આપનું જે પૂર્ણ પુરુષોત્તમનું યશોદોત્સંગ લાલિત એવું ખાસ અહીંયા સ્પષ્ટ કહ્યું છે. એટલે કોઈ મર્યાદા માર્ગીય દ્વારિકાધીશજીનું સ્વરૂપના દર્શન ક્યારેય પણ શ્રી ગુસાઈજીએ નથી આપ્યા. અને એટલે તો શ્રી ગુસાઈજીએ પણ જો કે કબૂલ કર્યું છે કે મારું પ્રાગટ્ય જે 174મી વાર્તા છે, જે એમાં આપે કબૂલ કર્યું છે કે મારું પ્રાગટ્ય તો જે વસુદેવ દેવકીને કારાવાસમાં રાખ્યા હતા ત્યાં થયેલું છે. એ જે પ્રસંગ આવે છે, પેલો જે ધર્મદાસ બ્રાહ્મણ જે હતો 174મી વાર્તા 252માં, એ જે પ્રસંગ કે જે શ્રી ગિરિરાજજીના પરિક્રમા માર્ગમાં એને નેત્ર ન હતા અને એ બેસતો, અને શ્રી ગુસાઈજીએ ત્યારે જ્યારે એને જોયો તો એ વખતે જે કૃપા કરી એમાં એવી રીતે દર્શન ના આપ્યા વ્રજના કૃષ્ણના. કેમ કે એ ધર્મદાસે પૂર્વજન્મમાં જે દર્શન કર્યા હતા એ કંસના કારાવાસમાં વસુદેવ દેવકીના ત્યાં જ્યારે પ્રગટ થયા ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે આપ શ્રી મુખે કહી રહ્યા છે આપના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજીને કે અમે એ વખતે વસુદેવ દેવકીની જેલમાં જ્યારે પ્રગટ થયા ત્યારે આ જે કંસનો ખવાસ હતો ધર્મદાસ, અને એ કંસના ખવાસે અમારી તરફેણ કરી હતી. એટલે કે કંસને જૂઠું કહ્યું હતું કે એને પુત્રી થઈ છે એમ, અને એનું એ ઋણ અમારી પર હતું, એટલે અમે એને આંખો આપી. કેમ કે એને પછી એને દર્શન ના આપ્યા પણ એને આંખો આપી, અને દર્શન થયા એટલે ખબર પડી ગઈ કે શ્રી ગુસાઈજીએ મને નેત્રો આપ્યા છે. એટલે એ ખૂબ શરણે આવવા માટે દિન થયો, અને શ્રી ગુસાઈજીએ તો ત્યાં સુધી શરણે લીધો કે એને સાથે લઈને શ્રી ગોવર્ધન પર્વત ઉપર આવ્યા. અને શ્રી ગોવર્ધનનાથજીએ તો હજી શ્રી ગુસાઈજી કંઈ જણાવે કે આ જીવ આવી રીતે વસુદેવ દેવકીને ત્યાં જેલમાં અમે પ્રગટ થયા ત્યારે એ ત્યાં ખવાસ હતો, એ પહેલાં તો ગોવર્ધનનાથજીએ જ પ્રસન્નતા વ્યક્ત કરી અને શ્રી ગુસાઈજીને કહી દીધેલું કે તમે સારું કર્યું, આપ કાકાશ્રી આપે સારું કર્યું કે એ જીવને શરણે લઈ લીધો, હવે એને બ્રહ્મસંબંધ પણ આપો. આ આજ્ઞા પછી શ્રી ગોવર્ધનનાથજીએ કરી છે. એટલે આ 174મી વાર્તા વાંચવી કે વ્રજના રસો વૈસહ એવા દર્શન બધાને નથી આપ્યા. અહીંયા આપ્યા છે આજે જે રાજપૂતને, પણ આને નથી આપ્યા. આજે કંસનો ખવાસ હતો એને, પણ કંઈ વાંધો નહીં, એને દ્રષ્ટિ આપી. પછી જે આપ્યું છે કેટલું બધું આપ્યું છે એને. તો એને આવી રીતે નામ સંભળાવ્યું, પછી શ્રી ગોવર્ધનનાથજીએ જ આજ્ઞા કરી એટલે બ્રહ્મસંબંધ પણ કરાવ્યો, પછી એને આપના ચરણની સેવા પણ આપી આજ્ઞા, અને આપનો જે તે અધરામૃત થતું એ જ લેવડાવતા. અને પછી એ જ્યારે છૂટ્યો ત્યારે પહોંચ્યો ત્યારે એવું કહ્યું કે આ બહુ જ ભાગ્યશાળી હતો એમ કંઈક બોલ્યા. તો શ્રી બાલકૃષ્ણજી એવું કહ્યું કે બધું તો આપે કર્યું, દ્રષ્ટિ આપવાથી લઈ અને આટલું બધું અંત સમય સુધી જ્યાં એમને કંઈક વલ્લભ નામ ઉપર એક ગ્રંથ છે, વલ્લભાષ્ટક કે વલ્લભ ઉપર કંઈ નામ ગ્રંથ, એ ગ્રંથ પણ આપે ભણાવેલો. તો કે આ બધી કૃપા તો આપે કરી, તો પછી આપે એનું આટલું બધું કેમ એ ગણ્યું, એના વખાણ કર્યા. ત્યારે આપે શ્રી ગુસાઈજીએ આપના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજીને કહેલું કે અમે જ્યારે ત્યાં વસુદેવ દેવકીની જેલમાં પ્રગટ થયા ત્યારે આણે અમારી તરફેણ કરેલી, અને પછી કંસને ખબર પડેલી. નારદ મુનિએ જ્યારે કહેલું કે ના એ તો દીકરી નહીં પણ દીકરો જ હતો, પણ આવું બધું કર્યું હતું વસુદેવને ત્યાં
વસુદેવજી નંદ બાવાને ત્યાં પધરાઈ આવ્યા હતા. એ પછી કંસે તપાસ કરતા આ તો છોડે નહીં, રાજા તો કેવા હોય, એટલે એણે પછી આને ખવાસને પણ સરકલમ કરી હતી. એટલે એની જો ભક્તિ, આટલી પણ ભક્તિ કેવી કામમાં આવી કે શ્રી ગુંસાઈજીએ તો છેવટે એને દ્રષ્ટિ પણ આપી અને હવે એનો નવો જન્મ થશે એવું પણ કહેલું ત્યાં કે હવે બ્રાહ્મણ કંઈક ખાસાનો ખવાસ થશે અમારો, એવું કંઈક આપે આજ્ઞા કરેલી વૈષ્ણવોને જ્યારે એનો દેહ છૂટ્યો ત્યારે, ને પછી એ લીલામાં પ્રાપ્ત થશે. એટલે અત્યારે તો જે દર્શન આપ્યા છે એ દર્શન તો વ્રજના રસો વૈશ્ય એવા જ આપી દીધા, કેમ કે જાણે છે કે આ અમારા લીલાની જીવ છે. એટલે જ્યારે એણે વિનંતી કરી, પાછે વા રજપૂતને દંડવત કરી દો હાથ જોડી કે શ્રી ગુંસાઈજી સો વિનંતી કરી કહ્યો જો મહારાજા ધીરાજ આપ મો ઉપર કૃપા અનુગ્રહ કરી કે મોકો અપનો સેવક કરીએ. યહ વાકી એટલે પહેલાં તો જો આ રહ્યું, સો સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી નંદરાય કુમાર કો દર્શન વા રજપૂત કો ભયો. હવે આવો દર્શન આ તો આપે આપ્યા છે કૃપા કરીને, એટલે ફક્ત રજપૂતને દર્શન થઈ રહ્યા છે. હવે એને થયા પછી બાકી રાખે, એને તો શું બાકી રહ્યું? પ્રભુ તમે મળ્યા, પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી? એટલે તરત જ કીધું તબ વા રજપૂત કે મન में यह आई जो इनके सेवक हुजिए तो आछो है. अच्छे वा रजपूत ने दंडवत કરી दो हाथ जोड़ी के श्री गुंसाईजी सो विनंती કરી કહ્યો जो महाराज धीराज आप मुँह पर कृपा करी के मोको अपनो सेवक करिए. यह बाकी दीनता सुनी वाकी आरती जानी श्री गुंसाईजी आप कृपा करी के वह रजपूत को नाम सुनाए सेवक किए. ता पाछे केतेक दिन में वह रजपूत श्री गुंसाई जी को लीला विस्तार सुनी असवारी કરી કે દોર્યો સો હિમાલય કો ચલ્યો. હવે આ શ્રી ગુંસાઈજીનો સેવક થયો એટલે કે કૃપા કરીને એમને નામ સંભળાવીને સેવક કર્યો છે. જુઓ અહીંયા તો બ્રહ્મ સંબંધ પણ નથી આપ્યો, એટલે જરૂરી નથી, લીલાનો જ છે. હવે આવશે પ્રકાશમાં, આ પ્રકાશમાં કે શું છે લીલામાં સ્વરૂપ, પણ જરૂરી નથી નામ આપ્યું. જો દૈવી હોય તો લીલામાં અંગીકાર છે. બ્રહ્મ સંબંધ આપવામાં ખાસ તો સેવા કરવાની હોય તો વિશેષ આપતા. એટલે પાછે કેતેક દિન મેં હવે એના થોડાક વખત પછી શ્રી ગુંસાઈજીએ જે પેલા સુંદર શિલાને સ્પર્શ કરી અને શ્રી ગોવિંદ સ્વામીને સાથે લઈ અને જે આ પધાર્યા ગોલોક લીલામાં, તે વખતે આને જેવી ખબર મળી તો એને એવી તાન ઉપડી કે હવે મારું જીવન અહીંયા જીવવું નથી મારે, હવે હિમાલય જઈશ અને ત્યાં જઈને મારો દેહ છોડી દઈશ, એવો એને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એટલે એ ઘોડો પર ચડી અને એવો ઘોડો દોડાયો કે હિમાલયની દિશા તરફ ચાલ્યો જાય. એટલે આ જાતની ધૂન ઉપડી એને, એનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું, કારણ કે આ સંભવ નહોતું. આપણા પુષ્ટિ માર્ગમાં તો ગોવર્ધનનાથજીને તો જરાય ના રૂચે મર્યાદા માર્ગીય રીતે કોઈ આવી રીતે દેહ છોડે તો, કારણ કે આ તો કોમળ સ્વભાવ છે પ્રભુનો. અને ભાવ પ્રકાશમાં હવે વર્ણન કર્યું શ્રી હરિરાયજીએ. ये राजस भक्त है लीला में इनको नाम रसालिका है, ये गति उत्तालिका ते प्रगटी है ताते इनके भाव रूप है. सो रसालिका श्री चंद्रावली जी के स्वरूप में अनुरक्त है. એટલે અહીંયા લીલાનો સંબંધ છે એટલે આવું થયું. ताते यहाँ हूँ श्री गोसाई जी के स्वरूप में आसक्ति भई सो अंतर ध्यान लीला सुनत ही याको चित्त विक्षिप्त भयो. विक्षिप्त એટલે સ્થિર ના કહેવાય. सो दूसरी मंजली श्री गोसाई जी वा रजपूत को दर्शन दे बचन दियो जो तो को नित्य दर्शन देऊंगो. આ છે ને, જુઓ કેવી કૃપા છે. શ્રી ગુંસાઈજી પોતાના જીવને શરણે લે એટલે એનો અર્થ એવો નહીં કે શરણે લીધા પછી એમને ભૂલી જવાના. આપણને ખબર ના હોય પણ એમને તો ખબર જ હોય કે આ જીવનું ચિત્ત મારામાં છે, ત્યારે એમના ચિત્તમાં આપણું સ્થાન આવે. પણ આપણા ચિત્તમાં સંસાર હોય ને જો આપણા ચિત્તમાં સત્સંગમાં રુચિ ના હોય અને જો આપણા ચિત્તમાં સેવા ન હોય ને જો આપણા ચિત્તમાં કોઈ સત્સંગનો નિયમ જ ના હોય
પછી એમના ચિત્તમાં આપણું સ્થાન કેવી રીતે થાય? પછી લૌકિક જેવું જીવન પૂરું થાય, આસુરાવેશી. હા, પણ શરીર છૂટ્યા પછી જો 3 જન્મ એના પૂરા થઈ ગયા હોય તો લીલા પ્રાપ્તિ. પણ જો આ પહેલો જ જન્મ હોય તો હજી 2 જન્મ આવા ભોગવવા પડે આસુરાવેશવાળા. આપણા પુષ્ટિ માર્ગમાં બહિર્મુખ રીતે જીવવાવાળાઓ માટે, એટલે કે અસમર્પિત લેવું પડતું હોય, સેવા ન હોય, સત્સંગ ન હોય અને સાધારણ લોકો જેવું જ જીવન જો બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જીવતા હોય તો એમને 3 જન્મનો જ અંતરાય કીધો છે. પણ આ 3 જન્મનો અંતરાય પૂરો કરતાં કરતાં તો શું થાય એ તો જેને અનુભવ હોય એને ખબર પડે. એટલે સત્સંગ તો કમસે કમ નિયમ રાખવો, અને જે સેવા છે એમની તો વાત જ નથી થાય એવી. એટલે શ્રી ગુસાઈજી તો સહન ના કરી શકે ને પોતાના જીવને આટલું બધું છે કે હવે હિમાલય સુધી જશે, એની પાસે કંઈ લીધું નથી, એવો ચડી બેઠો ઘોડા ઉપર એ રાજપૂત, કે નથી દ્રવ્ય લીધું, કે નથી વસ્ત્રો લીધા, કે નથી કોઈ તૈયારી કરવી પડે હિમાલય જવું હોય તો. પણ ઠાકોરજી એટલે શ્રી ગુસાઈજી તો સહન ન કરી શક્યા, એટલે આપ તો આવી ગયા. અને દૂસરી મંજિલ એટલે જ્યાં મુકામ કરતા જાય ને રાત પડે એટલે મને લાગે મુકામ બી કરતા હશે, એટલે બીજા દિવસે શ્રી ગુસાઈજી આપે પ્રગટ થઈ અને તો લીલામાં પહોંચી ગયેલા છે, પણ આપ તો પ્રભુ છે એટલે આપને તો કેટલી વાર લાગે. તો આપ પ્રગટ થયા એમની સામે અને કહ્યું કે રાજપૂત કો દર્શન દે બચન દિયો, જો તો કો નિત્ય દર્શન દેઉંગો, તું દુઃખ મતી પાવે. એટલે પોતાના જીવોને દુઃખી થતા એ આપ શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી જોઈ શકતા નથી. तब वह राजपूत श्री गुसाई जी को दंडवत करी के अपने घर आयो, दुख सब गयो. એક વાક્ય છે પણ કેટલું મોટું છે કે જો આપણા ચિત્તમાં વલ્લભ વિઠ્ઠલ છે તો પછી આપણું દુઃખ છે જ નહીં જીવનમાં. એ દુઃખની ઘડી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે. એ દુઃખની ઘડી આજનું દોડ આજ ગણી લેજો. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે, બાકી સંસારે દુઃખ નથી. કેટલું સુંદર છે જુઓ. આમાં પછી સેવાય ના હોય તો પણ વાંધો નથી જેને પુષ્ટ થયેલી, અરે સત્સંગ પણ નથી અને જો વલ્લભનું કે વિઠ્ઠલનું સ્મરણ થયા કરે છે તો એને પણ કોઈ તકલીફ નથી. કારણ એ દુઃખની ઘડી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે, બાકી સંસારે દુઃખ નથી. જો દુઃખ ગણે તો મૂઢમતી. હવે જેને વલ્લભ વિઠ્ઠલનું સ્મરણ પછી કે હું દુઃખી છું તો એને તો મૂઢ કહેવાય. મૂઢ એટલે કેટલો કહેવાય, એનો શબ્દ છે આ મૂઢ. એને કેવી રીતે દુઃખ હોઈ શકે? બાકી સંસારે દુઃખ નથી, જો દુઃખ ગણે તો મૂઢમતી. ભલે ભોગી રોગી યોગી જતી. હવે જુઓ કેટલી બધી વિશાળ વ્યાખ્યા કરી લીધી. પછી એમાં ભલે ભોગી હોય તો પણ વાંધો નહીં, પણ જો એ વલ્લભ વિઠ્ઠલનું ચિંતન કરે છે તો એને દુઃખ નથી. ભોગી રોગી, હવે કોઈ રોગી બી હોય પણ જો એ પથારીમાં પડ્યો શ્રી વલ્લભ વિઠ્ઠલનું ચિંતન કરતો હોય તો એના મુખ ઉપર પણ આનંદનો તેજનો પ્રકાશ દેખાશે. ભોગી રોગી યોગી, પછી યોગીને તો દુઃખ ક્યાંથી હોય? સેવક થયો છે એટલે. ભોગી યોગી રોગી અને જતી એટલે યતિ સંન્યાસી કોઈ હોય, આપણામાં છે સંન્યાસી થયેલા વૈષ્ણવ, તો એને પણ પછી દુઃખ નથી. ભલે ભોગી રોગી યોગી જતી, એ દુઃખની ઘડી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે. સુખનું મૂળ છે વલ્લભ સ્મરણમાં, સુખનું મૂળ છે વિઠ્ઠલ સ્મરણમાં. એ મીઠી વિરડી ભવરણમાં. અત્યારે આપણે છીએ ભવરણ છે, ભૂલવાનું નહીં. એ મીઠી વિરડી ભવરણમાં
એટલે અહીંયા જેને વલ્લભ વિઠ્ઠલનું ચિંતન ચાલુ છે એને તો આ બીરડી મીઠી લાગે છે. દુઃખનું, અને જો આ જ ભવરણમાં દુઃખનું મૂળ છે વિસ્મરણમાં, દુઃખનું મૂળ છે વિસ્મરણમાં, એ દુઃખની ઘડી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે. અને આ સુખ ક્યારે મળ્યું? બહુ થાકીને હેઠા બેઠા. કેટલા જન્મો વીતી ગયા, કેટલા બધા સંતો મહાત્માઓના દર્શન કર્યા, પણ પુષ્ટિજીવોનો ત્યાં મેળ ના ખાધો. કેમ કે એ દૈવી જીવો માટે એ 4 સંપ્રદાય છે વૈષ્ણવાચાર્યના, એ પણ કામમાં નથી આવતા. છે વૈષ્ણવાચાર્યના સંપ્રદાય, શબ્દો તો વૈષ્ણવાચાર્ય છે, પણ પુષ્ટિજીવો માટે કામમાં નથી આવતા. બહુ થાકીને હેઠા બેઠા, બહુ થાકીને હેઠા બેઠા, અંતે પુષ્ટિ ગલીમાં એ પેઠા, અંતે પુષ્ટિ ગલીમાં એ પેઠા, એ શ્રીજી પ્રભુથી નહીં છેટા, એ શ્રીજી પ્રભુથી નહીં છેટા, એ દુઃખની ઘડી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે. એ દુઃખની ઘડી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ જો ભૂલાય છે. સો दूसरी मजली श्री गुसाई जी वारजपूत को दर्शन दे बचन दियो, जो तो को नित्य दर्शन दूंगो तू दुख मती पावे. तब वह रजपूत श्री गुसाई जी को दंडवत करी के अपने घर आयो, दुख सब गयो. सो वह रजपूत श्री गुसाई जी को बड़ो कृपा पात्र भगवदीय भयो, ताते इनकी वार्ता कहाँ ताई कहिए. હવે આવતીકાલે વાર્તા પ્રસંગ 31મો શરૂ થશે. અદ્ભુત अलौकिक. अब श्री गुसाई जी की सेवकीनी एक सेठ की बेटी लाहौर में रहती. પાકિસ્તાન, અત્યારે પાકિસ્તાનમાં છે, એ વખતે લાહોર પણ ભારતમાં હતું. लाहौर में रहती, जाने चाचा जी के कहीवे ते अपने धनी को जहर दियो હતો. તીનકી વાર્તા કો ભાવ કલ આવશે. આજે પોતાના ધણીને ઝેર આપ્યું હતું, એમાં કોઈ કશું અશુભ નથી, બધું શુભ છે, ફરી જીવાડે છે. પણ કેટલો સુંદર એનો પ્રારબ્ધ મટાવે છે. વલ્લભીય જે શ્રી ગુસાઈજીના નિજ ચાચાજી પાસે કેવું સામર્થ્ય હતું, એ સુંદર પ્રસંગ. લાહોરમાં કેવો શ્રમ લેશે પોતાના જીવ માટે, શ્રી ગુસાઈજી કેવો શ્રમ લેવાનું કહેશે ચાચાજીને કે તમે લાહોર જાઓ, અમારી એ સેવકીની દુઃખી છે, એને આવી સ્થિતિ છે, ત્યાં કોઈ વૈષ્ણવ નથી રહેતું અને એકલા છે, અને ત્યાં એને આવું, એના ઘરના પણ કોઈ વૈષ્ણવ નથી અને એ આટલા દુઃખી છે, જાઓ. અને ચાચાજી જશે અને કેવી રીતે શોધી કાઢશે, કારણ કે એડ્રેસ કે મોબાઈલ કે એ વખતે તો કશું હતું નહીં, ઇન્ટરનેટ, એટલે કેવી રીતે શોધી કાઢશે. એટલો સુંદર પ્રસંગ છે, એ પણ થોડો વિસ્તાર હશે એટલે ભલે, પણ બહુ આનંદ આવશે. અને આ જ કરવા જેવું કામ છે. આપણે તો આ જ માગવું જોઈએ પ્રભુ પાસે. જો માગવું હોય તો આ માગજો. આજે હું તમને જે ટૂંક કહું છું એ કે વલ્લભ ગુણલા ગાતા ગાતા રે, મૃત્યુ હું માગું વિઠ્ઠલ ગુણલા ગાતા ગાતા રે, મૃત્યુ હું માગું. પોકારું પ્રભુને વાલે, આંખેથી આંસુડા ચાલે, પોકારું પ્રભુને વાલે, આંખેથી આંસુડા ચાલે, જઉં હું તો એવા હાલે રે, મૃત્યુ હું માગું, જઉં હું તો એવા હાલે રે, મૃત્યુ હું. અને આજનું જે શિક્ષાપત્ર છે એમાં પણ આ જ આજ્ઞા કરી છે. એટલે શિક્ષાપત્રો તો ખરેખર અમૃતથી પણ વધારે પવિત્ર છે. કેમ કે એમાં જેને સેવા નથી એના માટે પણ સમાધાન છે. જેને સેવા છે એની તો મેં કીધું કે એનું વર્ણન ના કરી શકાય.
જેને પુષ્ટ થયેલી સેવા છે, પણ જેને કારણ કે પુષ્ટ થયેલી સેવા હોય એને તો સત્સંગ પણ ન કરે તો ચાલે, કેમ કે સત્સંગના પણ 6 પ્રકાર જ્યાં શ્રી હરિરાયજીએ કહ્યા છે, એમાં જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ તો એ સત્સંગ જ કહી દીધો સીધો હરિરાયજીએ તો. એટલે કંઈ ના કરે તો પણ એના ઘરમાં તો નિત્ય ઠાકોરજી બિરાજે છે, એટલે એને સત્સંગ ન કરે તો એને કોઈ બાધ નથી. પણ જેને માથે પ્રભુ નથી અને જેને સત્સંગ પણ નથી, તો પછી એના માટે આ વિકલ્પ જે આપણે તમને દોડ જે લીધું, અનાયાસે વલ્લભ ગુણલા ગાતા ગાતા રે મૃત્યુ હું માગું. તો આજના શિક્ષાપત્રના 15મા શિક્ષાપત્રમાં જે 7મો શ્લોક છે, એમાં પણ આ જ શ્રી હરિરાયજીએ કહ્યું કે જે પ્રભુ પોતાના ભક્તોને પોતાના મહાત્મ્યનો બોધ કરવા માટે પોતે જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય જે રૂપે પ્રગટ થયા, તેમની સ્મૃતિ સદા કર્તવ્ય છે. એટલે જ થયું ને, શ્રી વલ્લભને સ્મરણ કરવું, વલ્લભનું એ જ કર્તવ્ય કીધું. કર્તવ્ય એટલે એનું મુખ્ય જીવનમાં પાસું હોવું જોઈએ કે હરતા ફરતા પણ એ વલ્લભ વિઠ્ઠલનું સ્મરણ ન ચૂકી જાય. અને હવે જે આજે જે સર્વોત્તમજીમાં નામ આવ્યું, શ્રી ગુસાઈજીએ જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે 108 નામ જે આપે પ્રગટ કર્યા છે, એમાં જે આજે નામ આવ્યું 74મું નામ, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપુરિતાય નમઃ. તો જે આજના પ્રસંગમાં માનસરોવર પાસે આપ દમલાજી સાથે વિહાર કરી રહ્યા હતા અને આપે જોયું કે સ્વામિનીજીને માન થયું છે, અને એ વખતે આપ ત્યાં પધાર્યા, દમલાજીને પણ સાથે લઈને પધાર્યા અને આપે એમનું માન દૂર કર્યું અને ત્યાં આ રીતે લીલા થઈ. તો એ જે પણ આપના ચિત્તમાં જે મુખ્ય ભાવ, આ નામનો આશ્રય એ છે શ્રી ગુસાઈજીનો કે આ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા, એટલે આપનું જે ચિત્ત છે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, એ પ્રતિક્ષણ નિકુંજ લીલામાં સ્થિત છે. આ નામનો ભાવ એવો છે. તો જુઓ, આનું પ્રમાણ પણ છે. એક પ્રમાણ તો જે આપ કુરુક્ષેત્રના મેદાનમાં જે સ્થળ ઉપર શ્રી યોગેશ્વર ભગવાને અર્જુનને ગીતા સંભળાવી 18 અધ્યાય, અને એ સ્થળ ઉપર આપની સાથે વૈષ્ણવો હતા, તો લોકોને એમ હશે જેણે હજી આ પ્રસંગ વાંચ્યો નહીં હોય પહેલી વખત, કે જો હવે કુરુક્ષેત્રમાં એ જ સ્થાન ઉપર આવ્યા કે જ્યાં આવી રીતે યોગેશ્વર પ્રભુએ ગીતા સંભળાવી હતી, તો જરૂર હવે ગીતા વિશે કંઈક વચનામૃત કરશે. પણ ના, આ જે નામ છે આપનું, એ અહીંયા પણ આપે સિદ્ધ કરી દીધું, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપુરિતાય. કેમ કે આપના ચિત્તમાં એ વખતે કુરુક્ષેત્રમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ કરેલો છે તે સ્થળ ઉપર છે એવું પણ ન રહ્યું, અને ત્યારે પણ આપણે વેણુગીતના કે યુગલ ગીત મને સ્મરણ નથી રહ્યું, પણ એમાંથી એક ગીત ઉપર આપે જે વચનામૃત કર્યા એ સ્થળ ઉપર, જ્યાં ભગવદ્ ગીતાનું આપે વચન કહ્યા હતા, એ સ્થળ ઉપર આપે આવી રીતે કોઈ ગીત, વેણુગીત કે યુગલ ગીતના વચનામૃતમાં આપના વૈષ્ણવોને એવા રસાવિષ્ટ કરી દીધા કે એ બધા મૂર્છિત થઈને પડ્યા. તો આ છે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વરૂપ. એટલે તો આ નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું. અને બીજો 2-3 પ્રમાણ લઈશું આજે આપણે. એક પ્રમાણ છે આપનું જે કનખલ પાસે, હરદ્વાર પાસે, હરકી પૌડી પાસે જે આપનું કનખલમાં આપની બેઠક છે, પણ પહેલાં તો જે વખતે પર્વ હતો સ્નાનનો, અને આપની સાથે વસુદેવદાસ છકડા, કૃષ્ણદાસ મેઘન વગેરે 5-7 વૈષ્ણવો પણ હતા. અને આપ જુઓ, આ રીતિ પણ રાખે છે, જેમાં આપે જ આજ્ઞાઓ કરી છે વૈષ્ણવોને કે ભાઈ આપણે યાત્રા કરવા જવાનું થાય તો જવું, પણ મનમાં આપણો આશ્રય જે છે એ ગોવર્ધનનાથજીનો રહેવો જોઈએ. એટલે એવું નહીં કે ઘરમાં જ પૂરું કરી નાખવાનું જીવન, એવું સામર્થ્ય બધાનું ના હોય. બધાને આજુબાજુના બીજા ઘરના લોકોની સાથે હળવી મળીને જીવવા માટે પણ આપણા પશ્ચિમ માર્ગમાં આજ્ઞા છે. તો પણ એ કેવી રીતે જીવવું, તો એ આપે પણ પોતે ચરિતાર્થ કરીને બતાવ્યું કે આપના ચિત્તમાં તો નિકુંજસ્થ લીલા સુપુરિતા, એટલે આપ તો આપના ચિત્તમાં તો એ જ છે, પણ બહાર જ્યારે બધાની સાથે હોય, હવે જુઓ અહીંયા સ્નાનનું પર્વ હતું, હવે આપને ભીડ પણ ગમતી નથી, અને આપની સાથે જે વૈષ્ણવો છે, આપ કારણ કે આપ લીલામાં સ્વામિનીજી છો અને આ બધા પણ ગોપીજનો છે, અને આપને એવી ઈચ્છા થઈ કે મારે એવી રીતે સ્નાન કરવું છે કે આ લોકો બધા જાગ્યા ના હોય. તો આપનું સામર્થ્ય જે આપણે પ્રગટ કર્યું ત્યાં કનખલની બેઠકનું, જ્યારે પણ વાંચવું હોય તો આપ વાંચજો. એમાં આ ચરિત્ર છે કે આપ કાળના પણ નિયામક છો.
એટલે આપે કાળદેવને પણ બોલાવ્યા, માયાદેવીને પણ બોલાવ્યા. કાળદેવને આજ્ઞા કરી દીધી કે તમારું જે આ સમયનું ચક્ર છે અટકી જવું જોઈએ, એટલે કે તમારા બધાની બ્રહ્માંડની ઘડિયાળને બંધ કરી દેવાની. આ જેમ 6 મહિનાની રાત્રિ કરી હતી રાસમાં ઠાકોરજીએ, એ જ લીલા થઈ રહી છે, એના જેવી જ એક આ લીલા કહેવાય. તો એ જે કહી દીધું કે જ્યાં સુધી અમે સ્નાન ન કરી લઈએ ત્યાં સુધી આ ચક્ર અટકાવી દેવાનું. અને માયાદેવીને આજ્ઞા કરી કે આ બધા એને સૂતા રાખજો આ કાળચક્ર અટકેલું હોય તે દરમિયાન. જ્યાં પાછું આ બધા કાળચક્ર શરૂ થાય પછી તમે બધાને જગાડજો. અને કાળદેવને આજ્ઞા કરી કે તમારે આ બધાને જે સ્નાનનો પર્વ છે એ પૂરો થઈ જાય, આ બધા સ્નાન કરી લે ત્યાં સુધી પર્વ રહેવો જોઈએ. પછી જો આપનો ભાવ કેવો છે મર્યાદા માર્ગીય જીવો માટે પણ આપનામાં એક અનુકંપા છે, કેમ કે આપ મૂળ તો પૂર્ણ પુરુષોત્તમમાં શ્રી મુખારવિંદથી પ્રગટ થયા છો. એટલે આપ એવું ના કરી શકો કે પુષ્ટિ માર્ગ માટે જ મારે આ જીવન છે, બીજા માટે નથી, એવું નહીં. એ વખતે આપે એવી આજ્ઞા કરી કે આ જે આવ્યા છે દૂર દૂરથી સ્નાન કરવા, તો કોઈને મોક્ષ જોઈએ છે, તો કોઈને કંઈ કામના લઈને આવ્યા છે, તો એમને પણ એમનો અર્થ સરવો જોઈએ, એમને સ્નાનનો સમય સચવાવો જોઈએ, આવી આજ્ઞા કાળદેવને. અને ખરેખર જ પછી આપે જ્યારે સ્નાન કરવાનું શરૂ કર્યું તો એ જ ચરિત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે એ વખતે આપ કયા શ્લોકનું, કયા મંત્રનું સ્મરણ કરી રહ્યા હતા? પંચાક્ષરનું. શ્રી કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી. આ શ્લોક રટતા રટતા આપે ગંગામાં સ્નાન કર્યું છે ને. આ વલ્લભ જ આપણને સમજાવી શકે કે ક્યારે પણ આવી રીતે મર્યાદા માર્ગીય ક્ષેત્રોમાં જવાનું થાય તો બિલકુલ નિશ્ચિંત થવાનું, મૂળ આશ્રય દ્રઢ આપણો જે હોય તે રહેવો જોઈએ. અને આવા જ પ્રસંગમાં એક બીજો પ્રસંગ પણ છે આપનો, જે મેં હમણાં જ કહ્યો, કુરુક્ષેત્રના મેદાનમાં પણ આપે તે સ્થાનને યાદ ન કરતા આપના હૃદયમાં જે છે નિકુંજના લીલા વિષયનો જે ભાવ એ જ પ્રગટ થયો. અને જે ગીત ઉપર આપે વેણુગીત કે યુગલ ગીત ઉપર આપે વચનામૃત કર્યા. એટલે આ આવતીકાલે જે પ્રસંગ શરૂ થશે બહુ સુંદર હશે. આજે સમય છે તો આપણે જે હરિરાયજી મહાપ્રભુજીએ વારંવાર આજ્ઞા કરી છે, પત્રોમાં આવશે જ, એક વખત તો આવી ગઈ કે 2 વખત હજી પણ આવશે. કઈ આજ્ઞા? કે આત્મનિવેદન જે થયું છે બ્રહ્મ સંબંધ, એ મંત્રનું અવગાહન કરવું. અને એ અવગાહન કર્યા પછી આપણે ક્યાં હજી એમાં ક્યાંક અધૂરા છીએ અથવા તો ક્યાં આપણે સમર્પણ કરવામાં ચૂક્યા છીએ એ ઉપર આપણને આપણું દેખાવું જોઈએ, જેથી કરીને આપણું સ્વરૂપ જ્ઞાન પણ થાય અને આપણને ચિંતામાંથી મુક્તિ મળે. તો હવે હું બ્રહ્મ સંબંધ મંત્રનું ઉચ્ચાર કરું છું, આપ પણ કરજો અને એનો ભાવ પણ સમજીશું. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારા અગાર પુત્ર આપ્ત વિત ઇહ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી ગોકુલનાથજીએ જ કૃપા કરી અને શ્રી હરિરાયજીથી આ શિક્ષાપત્રમાં આજ્ઞા કરાવી છે. તે મુજબ આપણે બ્રહ્મ સંબંધનો પ્રથમ ભાવાર્થનું સ્મરણ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી એટલે કે પોતે પતિ હોય તો પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. અને આ પાઠ બોલ્યા પછી અષ્ટાક્ષરની જો માળા થાય, એક માળા, તો આપણા પુષ્ટિ માર્ગમાં આ પણ એક નિયમ છે. એટલે આ પૂરું થયા પછી એક માળા અવશ્ય આપ જો થાય તો કરજો, તો એનો લાભ વિશેષ મળશે. તો આ જે અનુવાદ છે એમાં આપણે વિચારવાનું કે આપણે ક્યાં કંઈક ચૂક્યા છીએ. જેમ કે આ એક જ આજે લીટી કે ધર્મો, સ્ત્રી અથવા તો પતિ, ઘર, પુત્ર, કુટુંબ અને ધન,
આ લોક અને પરલોક. શું આમાંથી આપણે હજી એમ રાખ્યું છે ખરું કે આ આપણી માલિકીનું છે? જો રાખ્યું હોય કે આપણી માલિકીનું છે તો પછી આ બ્રહ્મ સંબંધ લીધા પછી જે લાભ મળવો જોઈએ એ આપણને હજી પણ મળતો નથી એ સાબિત થઈ જશે. કારણ કે આ પાવર ઓફ એટર્ની જે આપણે જાણતા હોઈએ જે આ શબ્દ કે એક વખત આપી દઈએ પાવર ઓફ એટર્ની કોઈ વ્યક્તિને પછી એ વ્યક્તિનો રાઈટ થઈ જાય કોઈ પણ ડિસિઝન લેવું હોય તો. આપણે નિષ્ક્રિય થઈને કોઈને સોંપીએ તો જવાબદારી એની થઈ જાય. એમ આ પણ પાવર ઓફ એટર્ની છે એ શ્રી ગોવર્ધનનાથજીને આપણે આપી છે એટલે પૂર્ણ પુરુષોત્તમને આપી છે. પછી એને કઈ ચિંતા રહે? બસ આ જ્યાં સુધી દ્રઢતા ન આવે ત્યાં સુધી આપણે વારંવાર આનું અવગાહન કરીશું અને એ સૌ એવો જ ભાવ સુધી પહોંચીશું કે અમે તો શ્રી ગોવર્ધનનાથજીને આ બધું અર્પણ કરીને બેઠા હોય પછી અમારે વળી ચિંતા કેવી? એટલે આજે આ અનુસંધાનને એક દોડ લઈ અને આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામશે. તન મનના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે વિઠ્ઠલ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે વિઠ્ઠલ શરણે જો આવે. જ્યાં સુધી પુષ્ટિ માર્ગ પ્રગટ નહોતો થયો ત્યાં સુધી શું સ્થિતિ હતી એનું વર્ણન છે. ત્રાસી રહેલા દૈવી સૌ જીવો, ત્રાસી રહેલા દૈવી સૌ જીવો, ત્રાસી રહેલા દૈવી સૌ જીવો, ત્રાસી રહેલા દૈવી સૌ જીવો. શાંતિના ધોધમાં નાવે વલ્લભ શરણે જે આવે. શાંતિના ધોધમાં નાવે વિઠ્ઠલ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે વિઠ્ઠલ શરણે જો આવે. કેવી સ્થિતિ હોય બ્રહ્મ સંબંધ થયા પહેલા? ઘેરાયા મુખ ઉદાસીનતાથી, ઘેરાયા મુખ ઉદાસીનતાથી. પણ જ્યાં વલ્લભ વિઠ્ઠલની હૂંફ મળે મીઠાએ ગીતડા ગાવે વલ્લભ શરણે જો આવે. મીઠાએ ગીતડા ગાવે વિઠ્ઠલ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે. હવે
જે ટૂંક છે ને એ બહુ કઠોર છે. કોના માટે? જેને માથે સેવા નથી અને સત્સંગ પણ નથી, તો એને સાધારણ જીવ જેવું મૃત્યુ થશે. પણ છેવટે 3 જન્મોનો અંતરાય પૂરો થશે એટલે લીલા પ્રાપ્તિ તો છે ને છે. પણ મૃત્યુ કેવું થાય? જો સત્સંગ ના હોય કે સેવા ના હોય. માથું કુટી કુટી મૃત્યુને ભેટે, માથું કુટી કુટી મૃત્યુને ભેટે. પણ જો સેવા કે સત્સંગ હશે, હસતા મુખે એ તો જાવે, વલ્લભ શરણે જો આવે. કે હસતા મુખે એ તો જાવે, વિઠ્ઠલ શરણે જો આવે. વલ્લભ પ્રભુ કેરું શરણું છે એવું, વિઠ્ઠલ પ્રભુ કેરું શરણું છે એવું. અભય પદવીને પામે, વલ્લભ શરણે જો આવે. અભય પદવીને પામે, વિઠ્ઠલ શરણે જો આવે. તન મનના તાપ બુઝાવે, વલ્લભ શરણે જો આવે. વિઠ્ઠલ શરણે જો આવે, શ્રીજી શરણે જો આવે. દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જો અંધેરો ભરોસો. દ્રઢ ઈના ચરણના કેરો. સાધન और नहीं आकली में, जासो હોય નિવેરો. સુર કહા કહે દ્વિવિધ આદરો, બિના મોલ તો ચેરો ભરોસો. દ્રઢ ઈના ચરણના કેરો, દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો. દ્રઢ ઈના ચરણના, દ્રઢ ઈના ચરણના, દ્રઢ ઈના ચરણના કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।